શ્રી હડકશા માતાજીનો પાટોત્સવ ઉજવાયો। અમદાવાદમાં આવેલ હડકશા માતાજીનું દેવી પૂજક સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું। સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો અમદાવાદ ખાતે હડકશા માતાજીના મંદિરે ધ્વજા લઈને આવી પહોંચ્યા હતા। હડકશા માતાજીના ભંડારા તથા જમણવાર વગેરેનું આયોજન દેવી પૂજક સમાજ દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું હતું। हमारे समाजना देवी पूजक ना अंदर सुप्रीम माता मानवाम से आ माता अंदर हमार कर्तव्य व्यक्ति होय એટલે સાચી રીતે જ વર્તન રહે ને સાચી રીતે જ કામ આમાં ચાલે છે। આમાં કોઈ ભેદભાવ કશું ચાલતો નથી એટલે આ માતાના દરેક લોકો શ્રદ્ધાપૂર્વક માને છે ને આને સુપ્રીમ તરીકે અમારી સમાજના દેવી પૂજકમાં આને માને છે ને આ માતાનું માન્યતા આપે છે। મારું નામ ધનકાની મુકેશભાઈ ચમનલાલ નામ છે ને છેલ્લા માતાજીનો પ્રસંગ છેલ્લા લગભગ 70-75 વર્ષથી થાય છે। ના મંદિરના અંદર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે। દેવી પૂજક તમે બહારની પણ કોઈ પણ વ્યક્તિ જે પણ કઈ લાવે છે એમની મનોકામના પણ અહીંયા માતાજીની પૂરી થાય છે ને આ મંદિરના અંદર દરેક લોકોને બહુ ઘણો વિશ્વાસથી ચાલે છે અને વિશ્વાસ અત્યારથી ચાલી પણ રહી છે। નાના અંદર કમસે કમ આજુબાજુના શહેરના પણ દૂર દૂરથી પણ લોકો આ મંદિર માતા દર્શન કરવા માટે આવે છે અને પૂજા પાઠ કરવા માટે આવે છે। ના દેવી પૂજકનું એક શ્રદ્ધાનું સ્થાન એવું થઈ ગયેલું છે કે દરેક જગ્યાએ કઈ બી વસ્તુ લોકો દૂર દૂરથી અમદાવાદથી છેક દિલ્હી મુંબઈ સુરતથી પણ ચાલતા આવે છે અને આ મંદિરના અંદર શ્રદ્ધાપૂર્વક દરેક વ્યક્તિનું કામ સરસ રીતે થાય છે। ના મંદિરના અંદર કોઈ બી વ્યક્તિને કોઈ પણ આજ સુધી કોઈ મુશ્કેલી પડી નથી। અહીંયા જૂના કપડાનું બજાર છેલ્લા 100 થી 150 વર્ષથી ભરાય છે પણ આજ સુધી આ મંદિરના અંદર એટલી માતાજીની શક્તિને દરેક વ્યક્તિને વિશ્વાસ છે કે આજ સુધી કોઈ પણ અન્ન બનાવ પણ નથી બન્યો। જાહેર રોડ છે તે છતાં બી આ માતાજીને એના પ્રત્યે બધાને બહુ લાગણીશીલ છે ને જોઈ ને દરેક વ્યક્તિ આના અંદર જોડાય છે આ ધર્મના અંદર અને આજ સુધી કોઈ મુશ્કેલી કોઈને આવી નથી ને આ મંદિરના અંદર દરેક મુસ્લિમ લોકો પણ અહીંયા પૂજા પાઠ માટે આવે છે બરાબર છે એટલે નાનો શ્રદ્ધાને પીછે થઈ ગયો શ્રદ્ધાની એક જગ્યા થઈ ગયેલી છે આના માટે ને બીજે અને આના અંદર લાખો ને એનાથી 5 તારીખ પછી કે લાખોની સંખ્યાના પઠાધામના ચાલતા લોકો જાય છે ત્યાં પણ બહુ દૂર દૂરના લોકો આવે છે અને દૂર દૂરના ત્યાં પણ એમની બધાની શ્રદ્ધા પૂરી થાય। ત્યાં ઓછામાં ઓછી 10 થી 15 લાખની વસ્તી આવે છે ને એ વસ્તીના અંદર પણ કોઈ પણ પ્રકારનું કોઈ પોલીસ રક્ષણ બી કશું ન થતું તે છતાં બી બહુ સરસ રીતે કમ્પ્લીટ રીતે કામ થાય છે ને સમાજનું નામ અત્યારે બહુ આગળ પડતું સારી રીતે કામ ચાલે છે અમારે।